સાહિત્ય વારસો પ્લેટફોર્મ દ્વારા આયોજિત તૃતીય કવિ સંમેલન તથા કવિયત્રી વાસવદંતા નાયકના પુસ્તક તમારો સહારો ગઝલ સંગ્રહકને સાહિત્ય વારસો પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તારીખ 16/12/2023ના રોજ ચહેરમાના મંદિર, ગોરનો કૂવો, મણિનગર, અમદાવાદ ખાતે સાહિત્ય વારસો પ્લેટફોર્મ દ્વારા ભવ્ય તૃતીય કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માય ભક્ત શ્રી રમેશભાઈ એસ ભટ્ટ અને ગુરમા શ્રી નીતાબેન રમેશભાઈ ભટ્ટ આશીષ વચન આપ્યા હતા. અતિથિ વિશેષ શ્રી ભાનુપ્રસાદ એસ દવે હાજર રહ્યા હતા, જેઓ ગાંધીનગરના જાણીતા ઉદ્ઘોષક છે. તેમણે તમામ કવિઓને ખૂબ પ્રોત્સાહિત કરવા માટે એમને ખૂબ ઊંડાણપૂર્વક સમજૂતી આપી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી કરણભાઈ આર ભટ્ટ, જે મણિનગર મ્યુનિસિપલ કાઉન્સિલર બીજેપી છે, તથા બૃહસ્પતિ કાવ્યધારા પરિવારના પ્રમુખ શ્રી વિપુલભાઈ જોશી કાર્યક્રમના ઉદ્ઘોષક રહ્યા હતા. તથા જૂનાગઢ કવિ શ્રી દિલીપભાઈ ધોળકિયાએ ખૂબ શુભેચ્છાઓ પાઠવી સાહિત્ય વારસો પરિવારને કવિયત્રી વાસવદંતા નાયકના ગઝલ સંગ્રહને પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત બાળા નેહા પરમારે કરી હતી. એ પછી બાળા ત્વરા પુરોહિત પોતાના શબ્દો દ્વારા અતિથિઓને કવિ મિત્રોને આવકાર્યા હતા. કવિયત્રી શ્રી વાસવદંતા નાયક, જે દિવાની ઉપનામથી લખે છે, હિંમતનગરનું ગૌરવ ખૂબ જાણીતું નામ એવા વાસવદંતા નાયકને સાહિત્ય વારસો પ્લેટફોર્મ દ્વારા તેમના ગઝલ સંગ્રહક તમારો સહારોને સાહિત્ય વારસો એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ સંમેલનમાં સુંદર કાવ્ય પાઠ કરવા માટે કવિઓને આમંત્રિત કર્યા હતા, જેમાં શ્રી વાસવદંતા નાયક હિંમતનગર, જયા મહેરિયા જુની, હર્ષદ કડિયા ગોઝારિયા, નિરાલી પટેલ નિરાળી, મહેન્દ્ર મકવાણા કલ્લોર, પ્રકાશભાઈ સોલંકી પાલનપુર, અનિલ વાઘેલા, રમણલાલ જાદવ ગવાડા, ભાવના ભટ્ટ અમદાવાદ, ઈશ્વરી ડૉક્ટર ઈશ, જીતેન્દ્ર પરમાર રોશન, કવિ જાન વડનગર, પ્રેમ જામલિયા રાજકોટ, દિનેશ કવિરાજ ડીસા, જિગ્નેશ ક્રિસ્ટી સંગત, દિલીપ ધોળકિયા જૂનાગઢ, દિશા પરમાર ભાવનગર, રશ્મિકા ચૌધરી રસુ, દિવ્યા મંડલી અમદાવાદ, સુચિ સંકેત સુકાવિયા, તેજસ વસાણી જામનગર, માયુસ કવિ ચાણસોલ વગેરેનો સમાવેશ કરાયો હતો. આ કાર્યક્રમના સફળતાનો શ્રેય આપણા ભાવનાબેન તથા કવિ શ્રી માયુસને પણ જાય છે. તથા આ ચહેરામાં શુભ આશીર્વાદથી આખો કાર્યક્રમ ખૂબ જ યાદગાર પ્રસંગ બની ગયો. સાહિત્ય વારસો પરિવારના અને ચહેર પરિવારના ઉપક્રમે આખો કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો. આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવનારા તમામ કવિઓ, શ્રોતાઓ, વડીલોનો સાહિત્ય વારસો પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.